પ્રવચન 1 સર્વોપરીની સર્વોપરીતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા અંત્યના 38માં કહે છે, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વ કારણના પણ કારણ છે અને સર્વોપરી વર્તે છે અને સર્વ અવતારના અવતારી છે. તમારે સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. વળી શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 9માં પણ કહે છે, અરે ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. ભગવાન સ્વામિનારાયણના સ્વમુખના ઉપરોક્ત વચનો દ્વારા આપણને જણાય છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. તો એક મિનિટ કાકા, તમે મને મેલ કરી દેજો, પછી હું તમને ફોન કરું. હા હા ઓકે. હા, તો ક્યાં હતા આપણે? ભગવાન સ્વામિનારાયણના સ્વમુખના ઉપરોક્ત વચનો દ્વારા આપણને જણાય છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. તો આવો એ સર્વોપરી ઈષ્ટદેવની સર્વોપરીતાને તેમના જ જીવન અને કાર્ય તેમજ શાસ્ત્ર અને સ્વમુખના વચનો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. પ્રવચનનો લાભ આપશે શ્રી ડુંગર કાકા. તેમનો વિષય છે સર્વોપરીની સર્વોપરીતા. આવો ડુંગર કાકા, બધાને આજે ખુશ કરી દો.